એક દવાખાનાની અંદર એક દર્દી જાય છે, રિપોર્ટની અંદર નીકળે છે કે તમે 6 મહિનાની અંદર એક્સપાયર થવાના છો, તમારે એવું કેન્સર છે. એટલે એ માણસ ગભરાઈ જાય છે, મારે જીવવાની બહુ ઈચ્છા છે. ડોક્ટર એમ કે જીવીને શું કરીશું? બહુ બધું કરવું છે. બહુ બધું ની લિસ્ટ બનાવો, કદાચ જીવી જાય, ઓપરેશન સક્સેસ થાય તું કરીશું. એટલે સરસ મજાનું લિસ્ટ બનાવે છે. લિસ્ટમાં પેલું લખે છે, અત્યાર સુધી ઘણા લોકો મારી પાસે આવી મીઠી વાણીનો ઉપયોગ કર્યો, મીઠું વર્તન કર્યું, છતાં પણ હું મારી રીતે મારા મૂડ પ્રમાણે મેં વર્તન કર્યું છે. એ બધા લોકોને ઘરે ઘરે જઈ અને સોરી અને થેન્ક યુ કહેવું છે. ઘણા લોકોએ પાછળથી વખાણ કર્યા છે, પણ હું એને ઓળખી નથી શક્યો. જે મને મોડા ઓળખાણા છે એ બધાને જઈને મારા આભાર વ્યક્ત કરવો છે. સાહેબ, લિસ્ટ આવડું મોટું બનાવ્યું, એ લિસ્ટની અંદર એક પણ વાક્ય એવું નહોતું કે મારે કોઈનું અહિત કરવું છે. શું કામ? એને ખબર છે મોત સામે ઊભું છે, એટલા માટે. આ નિર્મળતા, વર્તન, જિજ્ઞાસા, આ બધી વસ્તુ આવતી શું કામ નથી? કારણ કે વ્યક્તિને એમ છે કે હું 500 વર્ષ જીવવાનો છું. મારો કહેવાનો મતલબ એ છે કે એ માણસને ખબર હતી કે હું કાલ વયો જવાનો છું. તો સાહેબ, આપણને શેનો ફાકો? આ પેલો શ્વાસ લીધો, બીજો લઈ શકશું કે નહીં એ આપણી ઓકાત નથી. એટલા માટે મારે કવિતામાં લખવું પડે કે કેટલાય ગયા ને કેટલાય આવીને આમ જ ફરે છે. પેઢીયું બળીને રાખ થઈ ગઈ તોય બધે આમ જ ફરે છે. માલિક નથી તોય માલિકીના પુરાવા લઈને ફરે છે. ઓઢણું ઈશ્વરનું ઓઢીને પોતે જ ઈશ્વર થઈને ફરે છે. કેટલું સરસ નાટક માણસ કરે છે તો ઈશ્વર એને રોજ માફ કરે છે ને રોજ પ્રેમ કરે છે.